નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમે જો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે. તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય તો 98 240 95656 પર કોલ કરી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો તેને લઈ ચોક્કસથી તમે અમને કોમેન્ટ પણ કરી શકો છો. આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેના સાથે વાતચીત કરીશું. શું કહેશો? શું નામ તમારું? કયું ગામ? નંદલાલભાઈ. કયું ગામ? ગામ રાણેપર, તાલુકો, જિલ્લો? તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. બરોબર. શું કહેશો, ગામના ખેડૂતો આ વખત શું આવ્યું છે? આ આગીમાં આવ્યું છે જીરુંનું વાવેતર જાજુ 70% જેવું. જે 70% લોકોએ જીરું વાવ્યું છે એમ ને? હા. બીજું શું શું વાવ્યું છે? ઘઉં છે, પછી વરિયાળી છે. અમારે ઘઉં ને વરિયાળી વધુ. ઘઉં ને વરિયાળી વધુ છે એમ ને? હા, ઘઉં ને વરિયાળી વધારે. બરોબર બરોબર. પછી બીજું વાવેતર ઓછું, ડુંગળી થોડીક વધારે. ડુંગળી છે, બરોબર. હા. વરિયાળી કેવી છે આ વખતે? વરિયાળી માપસર ગણાય. આમ બહુ વર્ષ જેવો ઘઉં નથી ને વરિયાળી નથી. એમ કે અમારે ઠંડી ઓછી પડે અહીંયા. બરોબર બરોબર. ઠંડીના હિસાબે, તાપમાનના હિસાબે વધુ એમ. બરોબર. અને જીરું કેવું છે? જીરું તો બહુ વખાણા જેવું નથી. વર્ષ જેવું હોય ને એવું નથી. બોરની સાઈડમાં મારે 15 વીઘાનું હતું. બરોબર. 160 મણ થયું હતું. 15 વીઘામાં? હા. બરોબર. 15 વીઘાનું છે, 160 મણ નહીં થાય. બરોબર. કેટલો સુકારો કે એવું કઈ રોગ આવ્યો છે? સુકારો તો છે, પણ છોડવા આમ વૃદ્ધિ નથી કરતા. જેમ આપણે વર્ષો જોયા હોય ને એવાની આ એમ લાગે કે આમ બબે છોડવામાં બીજા દાણા આવે એવું નથી, પાંગર નથી. તો પાવા જાય તો સુકારો આવી જાય. બરોબર બરોબર. હા. સુકારો આવ્યો. કેટલા ટકા સુકારો આવ્યો છે? સુકારોમાં લગભગ 4 વીઘા જેવું તો મારે પાકું ગણાય. 4 થી 5 વીઘા. 4 થી 5 વીઘામાં સુકારો આવ્યો છે? હા, 4 થી 5 વીઘામાં પાકું. બરોબર. એટલે કેટલા ટકા આવ્યો છે? એટલે આખું સાફ થઈ ગયા છે? એટલે એમાંથી થાય બરોબર, સાફ નથી પણ માપસર ક્યાંક છોડવા છે એમ. મેં તમને દેખાડ્યા ને એવી રીતે અહીંયા તો એવી રીતે જ ગણવાનું. એ 5 વીઘામાંથી મારા ધૈર્ય 10 મણ થાય તો ભલે. 10 મણ થાય તો ભલે. હા. બરોબર. આજુબાજુ ખેડૂતોના ત્યાં કેવું છે? ખેડૂતને એમ બગાડ તો જાજો. અમુક તો અમે ટ્રેક્ટર મૂકી દીધા. શું ટ્રેક્ટર મેલી દીધા એમ? આખા પેલા સાફ થઈ ગયા એમ ને જીરા? હા, પેલા જ આપણે મુહૂર્તમાં ઓલો માવઠા જેવું થયું ને, બરોબર, ત્યારે જ અમુક ટકા પતી ગયા તો. બરોબર બરોબર. ગત વર્ષે શું આવ્યું તમે? ગત વર્ષે જીરું હતું, ઘઉં હતું, ઘઉં હતા. બસ હું આ બે જ વસ્તુ વાવું, કપાસ વાવું. બરોબર. કેટલા વીઘામાં વાવ્યા હતા? જીરું કેટલા વીઘામાં વાવ્યું? જીરું 15 વીઘામાં. 15 વીઘામાં જીરું જ વાવ્યું એમ ને? કેવો ભાવ મળ્યો હતો ગત વર્ષે? ગત વર્ષે એક એમાં એવું સાહેબ ફેરંટી ખાઈ ગયા જેવું થયું. હજી રાખ્યું પડ્યું રહ્યું. બધું પડી રહ્યું છે કે કોઈક વેચ્યું છે? વેચી નાખ્યું. એમાં 11,500 માં 20 મણ દીધું. બરોબર બરોબર. અને ઈ મોર કાંઈક થોડુંક દીધું. એમ કરીને ઈ 9,000 માં દીધું થોડુંક. એમ કરીને 50 મણ દીધું. 60 થી 70 મણ જેવું પડ્યું છે. અચ્છા અચ્છા. બરોબર બરોબર. એટલે ખેડૂતના આશા હોય કે ભાઈ 12,000 થયા છે તો 13, 14,000, 15,000, 16,000 થશે. અમારે તો 15,000 ની જ ગણતરી હતી. હા, બધા ખેડૂતને એવું જ હતું કે ભાઈ 15,000 તો ઓછામાં ઓછા થશે જ. કારણ કે એ જે સમય હતો એ તમે હતું કે ભાઈ જીરું કોઈના ભાઈ હતું જ નહીં, પરંતુ ક્યાંથી જીરું આવ્યું કે તો હજુ સુધી ખબર નથી પડી. બરોબર છે. કારણ કે એ ટાઈમે એવા જ રિપોર્ટ મળતા હતા કે ભાઈ જીરું છે નહીં ખાસ. બરોબર છે. એને લઈને ભાવે વધ્યા હતા અને વેપારીઓને આશા હતી. ઘણા વેપારીઓ પોતે જ કહેતા હતા કે ભાઈ હજી જીરું વધશે, પરંતુ વેપારીઓ ખોટા પડ્યા અને આખું જે બજાર હતું એ સીધું 50% થઈ ગયું. અત્યારે બજાર ચડશે હવે થોડી ઘણી. આ જે રિપોર્ટ આવી રહ્યા છે બરોબર છે, એ પ્રમાણે આગામી દિવસોમાં ચડવું તો જોઈએ. બરોબર છે. એવું મારી ગણતરીમાં એવું છે કે ઓલી માંગ આપણે ક્યાં આપણે દેશની આવે ઈ માંગ આવી જાય ને તો ચાઇના કે એવું હવે હજી તો શું, હજી તો જીરા બધાના ખેતરમાં છે. બરોબર છે. એટલે હજી તો મહિનો 1.5 મહિના પછી ખબર પડે કે ભાઈ ભાવ શું રહે છે. એટલે અમારા ગામમાં તો અત્યારે 70% જીરું પડ્યું હો પોરનું. એમનો આવા ભાવ થયા ને તો એ નથી દીધા કોઈ જીરા. એવું છે ને? બરોબર. એટલે મોટા પેલા હોય સક્ષમ હોય ખેડૂતો એટલે રાખતા હોય કદાચ એવું હોઈ શકે. પછી અમુક આવી રીતે દલાલ પણ કર્યું. આવી રીતે 10,000 ના લીધા ને એમ થયું 12-13,000 થાય ત્યારે દઈ દઈશું. હા, પરંતુ થયા જ ના. ઉપરથી એમને હલવાઈ ગયા ને જેવું થયું સાહેબ. હા, એમનાથી ઉપરથી 10,000 ના 6,000 થઈ ગયા છે. હા, 6,000. એને તો કેવડી ખોટી. એક ઘરનું હોય તો આપણે ઉપાધિ નહીં, આપણું જીરું એ મુવા મન. સાચી વાત છે. એટલે આપડા ખેડૂતો શું હોય, અત્યારે પરિસ્થિતિ ખેડૂતની એટલી ખરાબ છે કે જે મજૂરી કરે છે એવા પૈસા મળતા નથી સામે. મારે એટલું આવ્યું ને બરોબર 1,20,000 નો તો મારે ખર્ચો જ થઈ ગયો. હા, હવે 1,20,000
એટલો ખર્ચો કર્યો હોય, મહેનત હા કરતા હોય, બરોબર છે કે તો પણ એના સામે જો વળતર મળવું જોઈએ વળતર જ નથી મળતું. ઘણી હા વાર એવું થાય વળતર કે ને. ઘણી વાર એવું થાય કે ભાઈ 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય અને સામે હા જોવા જઈએ તો 2 લાખ રૂપિયા મળે ના છેલ્લા તો. હા આખું નો વરસ મળે નો મળે. આખું વરસ એ ફેલ જાય, મહેનત ફેલ જાય અને અને પછી ખબર પડે કે કપાસ ના પૈસા આમાં જીરામાં નાખી દીધા એના જેવું થયું. એટલે ઘણા ખેડૂતો એવું છે કે ભાઈ કપાસ ના પૈસા આવ્યા હોય જીરામાં નાખે, પણ આ વખત જીરા એવું પરિસ્થિતિ છે કે જીરાના હા પૈસા કેટલા આવશે એ જ જોવાનું છે કે હા ભાઈ એ પાછા ખબર કપાસ નહીં પડે હવે કેટલા આવે એટલા એ પ્રમાણે આવે. કપાસ નાખવા માટે વધે છે કે નહીં વધતા. હા શું એ કેશો તમારા તરફથી કોઈ ખેડૂતોને કેવું છે હોય તો કે ભાઈ ખેડૂતોએ શું કરવું જોઈએ અને તમે તમારે ત્યાં એક જ ખેતરમાં વારે વાર જીરું વાવો છો કે પાક ના હું બદલી કરો એમાં છો? એવું મારે હું રહ્યો ને હું 2 વર્ષ જ જીરું વાવું બરોબર, પછી ઘઉં વાવું અત્યારે. બરોબર, એ પાક ફેર બદલી કરો છો એમ ને? હલો હલો હા બોલો. હા, એટલે પાક ફેરબદલી કરો છો ને તમે? હા પાક ફેરબદલી તો કરી જ નાખ્યું. 15 વીઘામાં ઘઉં છે, 15 વીઘાના બરોબર. હમ એમાં પર જીરું વાવશું, પછી પાક હમ ફેરબદલી તો કરી જ નાખવાની. બરોબર બરોબર. હા એટલે બરોબર છે. એ રીતે તમારે શું જો એ એક કરતા રહો તો ઝડપી હા સુકારો ના આવે એવું ખેડૂતો માને છે. હા હા ને એવું થાય. પછી હા એમાં એવું ફૂગનાશક વાવી ને તલ વાવી ને તો હા પાછું જીરું નથી થતું. એવું છે એમ ને? હા એ ફૂગનાશક પાછું થઈ જાય, જીરા હારે હમ ગણવાનું. અમારે બરોબર એમાં મોરબી નો ડેમ ભરેલો ને, બધાને હમ પાણી પુષ્કળ, બધાને 12 માસ ચાલુ રહે પાણી. બરોબર બરોબર. આ વખતે જે બીજા કોઈ રોગ આવ્યા છે ઝાકર ને એવું કોઈ છે એટલે? ઝાકર ઠામકું નથી આવતી. અમારે તાપમાન જ વધુ પડે છે, બીજું કઈ છે નહીં. બહુ ઝાકર અમારે આ 2 દિવસથી વધારે ઝાકર નું હવામાન છે ને હમ તો ઝાકર માપસર આવે, બહુ નથી આવતી. બરોબર. ત્યાં વાતાવરણ કેવું છે તારે? અત્યારે વાદળછાયું. વાદળછાયું એમ ને? તે હા જીરાના અનુકૂળ છે કે નથી અનુકૂળ? ઓમ અનુકૂળ નહીં. અનુકૂળ નથી એમ ના ને? પાણીની કેવી છે સગવડ ત્યાં? પાણી ની તમે 12 માસ કીધું ખરા અમને. બરોબર, 12 માસ એમ ને? ઘઉં 12 માસ અમારે 2 નંબર ડેમ રહ્યો આપણે ખાલી જ નથી થતો ક્યારે. બરોબર, સરસ. પાણીની સુવિધા છે તો સારું. બીજા પાક થતા રહે. ઘણા ખેડૂતોની પરિસ્થિતિ હોય છે કે જ્યાં હમ પાણીની સુવિધા જ નથી, એટલે આપડા ના છૂટકે એમને જીરું જ વાવવું પડે છે, બીજું કોઈ ઓપ્શન જ નથી આવતો એમની પાસે. એટલે અમારે તો જીરું કાઢીને પાછા તલ વાવશે ઉનાળુ, એટલે હમ પછી પાછા કપાસ વાવશે. એટલે અમારે કાંઈ હમ આમ ખેડૂતને કોઈ ઉપાધિ નથી એમ. હમ એક પાકમાં ધરેરી જાય એવું નથી, આમ સારું આમ બધાને. હા, સારું સારું. એટલું સારું હા ને યાર, દરેક જે ખેડૂતને તમારે જેમ પાણી મળતું રે તો એ હા એક સીઝન નહીં પણ 3 સીઝન લઈ શકે. તો એને એક સીઝન ના મળે તો બીજી 2 સીઝન માંથી કંઈક મળે તો એને ઘર ચાલી રહે. હા એવું એને ના થાય કે એમ ભાઈ અમારે આમ આ વિસ્તારમાં એમ સારું, આ મોરબી ડેમ ભરેલો હોય ને એટલે હા એમ બધાને વાંધો ન આવે કોઈને. હા, એ એટલું સારું ખેડૂતો માટે કે ભાઈ હા પાણી મળતું રહે તો ભાઈ એના પર જીવન તો ચાલુ રહે. એકમાં અમારે નુકસાન કોઈ પડે. બોર ઉપર ને એવી રીતે ખેતી કરે ને તો અમારે 5 વર્ષ ખેતી મૂકી દેવાનું. બરોબર. એવા પાણી આપડે દરિયાનું પાય કે હમ અવડું પાય, બે હરખું જ થાય પાણી. શું કેવું છે તમારા તરફથી ખેડૂતોની? હવે ખેડૂત મારા તરફથી તો હવે કઈક ભાવ સારા મળે એવું કઈક આયોજન થાય તો સારું એમ. સાચી વાત. તમારા પાસે પાછું અને જૂનું ખેડૂતને તો મહેનત કરવાની જ છે. આ તો અહીંથી નહીં ગમે ત્યાં. સાચી વાત. ખેડૂતો આપડે મહેનત કરી ના હોય, કારણ કે બીજો કોઈ ઓપ્શન રહેતો નથી હાલ. કારણ કે વાવે છે ખેડૂત, ઉત્પાદન હા ખેડૂત કરે છે, મજૂરી ખેડૂત કરે છે, અને ભાવ બીજા કોક લગાઈ જાય છે. હા બીજા કોક કરી જાય એ. અને હમ પછી ઓની કોઈને આવી રીતે થવાનું છે બરોબર, તો એ હમ કોઈ આપણે કઈ નથી શકતા તમે દઈ દો આવી વસ્તુ. ના પણ એ તો એકચ્યુઅલી શું એ સમય તો કદાચ વેપારીઓને ખબર નહીં હોય કે આવું હા થશે. હા કારણ કે ઘણા એવા વેપારીઓ છે કે હા જીમના ભાઈ આજે પણ જીરું પડ્યું છે 12,000 રૂપિયાનું, હા એ પોતે અત્યારે હા 6,000 રૂપિયા થઈ ગયા છે. એટલે એમને કદાચ બધાનો, કારણ કે કોઈને એવું નતું લાગતું કે ભાઈ આજે જીરું 12,000 રૂપિયાનું જીરું 6,000 રૂપિયા થશે. હા અને ખેડૂતને સમજવું જોઈએ પેલા મુહૂર્તમાં આપણે છે ને આ બધું કર્યું ને હમ આટલું વાવેતર જીરાનું ન કરવું પડે. આવતું વર્ષ આવવાનું જ નથી, આપણે આમાંથી આજ કરવાનું હોય. તમારે આ કાયદેસર તો તમારે રહ્યું ને જીરું વાવવાનું થાય ને, હમ આપણે એક પડામાં વાવ્યું હોય બરોબર, તો એક પડાને બીજું કઈક વાવો એટલે હમ એમાં આપણે વાંધો ના આવે, ભાવ એટલે આપણને બધા મળી જાય. આ તો હા એટલે બધા બધા હે આમાં શું 50 વીઘા જમીન હોય ને તમે અલગ અલગ વસ્તુ વાવતા હોય તો 10 હા વીઘામાં વરિયાળી હોય, 10 જીરું હોય, 10 વીઘામાં ઘઉં વાયો હોય, બીજું કંઈક વાગ્યું હોય, કપાસ વાયું હોય, તો તમને એક વસ્તુ એનું શું ઉત્પાદન સરખું થાય. જેટલી હા જરૂરિયાત હોય એટલું ઉત્પાદન થાય તો ભાવ હા મળવાના ચોક્કસ મળે. હા પણ આ તો શું થાય છે, જયારે એકદમ જે ઉત્પાદન વધી જાય છે, વાવેતર હા વધી જાય એટલે ઉત્પાદન વધી જાય, એના કારણે જેટલી ડિમાન્ડ હોય હા એના કરતા વધુ ઉત્પાદન થાય એટલે ભાવ ઘટે, એ સ્વાભાવિક વસ્તુ છે. હા એ તો બરોબર. એટલે પણ આમાં શું એ ખેડૂત પાસે આપણા
એમની આવક એટલી હોતી નથી કે ખેડૂત આ બધું વિચારવા જાય. કારણ કે હા એમને તો ઈ એવું જ હોય છે કે ખેડૂતને આશા હોય છે કે ભાઈ આ વખત નહીં મળ્યું તો આવતી વર્ષે કંઈક બે પૈસા મળશે. હા જો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત 100% એની જમીનને અનુકૂળ હોય એ જ વાવે, અથવા જે અ, એમાં એવું અમે અમુક ટકા તો જમીનને અનુકૂળ નથી હોતું ને તોય અમારા ગામમાં તો જો 3-4 વાર વાવેલા ને તોય ખેડી નાખ્યા બરોબર. હમ, હવે તો આ ભાવના હિસાબે જ ખેડી નાખ્યા, નકર તો હા કાંઈ ન કરવું પડે. હા, એટલે એમાં શું આશા હોય કે ભાઈ આ હા બે પૈસા મળશે. કારણ કે કોઈને એવું નથી કે ભાઈ 12,000 નું જીરું 6,000 હા પચશે. બધાને એવું હતું કે ભાઈ કદાચ ઘટી 2,000 રૂપિયા ઘટે, 10,000 હા તો બસ મળશે એવું ને. ઘટે. હા સરસ, ચલો સરસ, ચલો તમારા સાથે વાતચીત કરીને ખૂબ જ આનંદ થયો. આપણે આ રીતે પણ આગામી દિવસોમાં વાત કરતા રહીશું. એ કાંઈ વાંધો નહીં. જય સીતારામ. જય સીતારામ.